આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. મુંબઈ સહિત ઘણા શહેરોમાં સીએનજી ₹2 મોંઘો. મહારાષ્ટ્રની ચૂંટણી બાદ ઝીંકાયો વધારો, જો કે દિલ્હીમાં ભાવ યથાવત. કચ્છ મિત્રના છેલ્લા પાને શાંતિલાલ લીંબાણીનો અહેવાલ છે. નખત્રાણાની ખેતીમાં નવો વળાંક, વાલનું મોટું વાવેતર. બારડોલી તરીકે જાણીતા પંથકમાં ધરતીપુત્રો કઠોળ તરફ વળ્યા. 8 માસી પેદાશ. વાલના છોડમાં 2 વખત ફળી થતા હોવાના કારણે વાલના ઉત્પાદનથી સ્વાદિષ્ટ શાક બનશે. કચ્છ મિત્રના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. કચેરીઓમાં યોજનાકીય વહીવટ આઉટસોર્સના હાથમાં. 20 વર્ષ કરતાં વધુ સમયથી નિયમિત ભરતી બંધ. બિન અનુભવી કર્મચારીઓના કારણે વહીવટમાં મુશ્કેલી. જૂના અનુભવીઓ હોય ત્યાં સુધી કાયમી નિમણૂક જરૂરી. એજન્સીઓ દ્વારા શોષણની પણ ફરિયાદો. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, અદાણી મેડિકલ કોલેજના 300 ડોક્ટરની હડતાલ યથાવત. મેનેજમેન્ટે માગ ન સ્વીકારી. હક્કની લડત. એપ્રિલથી ઓક્ટોબર સુધીના એરિયર્સ અને સ્ટાઇપન્ડની ચૂકવણી કરવાની મુખ્ય માગ. દિવ્ય ભાસ્કરના કચ્છ પેજ પર હેડલાઇન છે, શિક્ષકની ભરતી પ્રક્રિયામાં વિલંબથી ઉમેદવારો પર વયમર્યાદાનું જોખમ. શિક્ષણ સહાયકોની ભરતીમાં સંખ્યા વધારો કરવાથી અનેક ઉમેદવારોને ન્યાય મળશે. ટેટ 1 અને 2ની પરીક્ષા અગાઉ પાસ કરનારા ઉમેદવારોનું દેખાવો સાથે કલેક્ટરને નિવેદન. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર હેડલાઇન છે, કચ્છમાં શિક્ષકોની ઘટનો આંકડો 3557ને પાર કરી જાય એવી ભીતિ. પ્રાથમિક જિલ્લા ફેરબદલીનો ઓફલાઈન કેમ્પ પૂરો, ઓનલાઈન શરૂ. ઘટનો આંકડો વધશે. 31મી ડિસેમ્બરે ઓર્ડર ઇસ્યુ થયા બાદ શિક્ષકોના મહેકમની અંતિમ પરિસ્થિતિ સ્પષ્ટ થશે. હું મનોજ સોની. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે, મહારાષ્ટ્રમાં મહાવિજય પછી મુખ્યમંત્રી માટે ખેંચતાણ. વિધાનસભાના પરિણામો પછી ભાજપ શિવસેના વચ્ચે 2019ના નાટકનું પુનરાવર્તન. સીએમ પદ માટે શિંદે અને ફડણવીસના ટેકેદારોની સામ સામે મહાઆરતી અને મહાપૂજા. 132 બેઠક મેળવીને પણ ભાજપને રાહત નહીં. અજીત જૂથનું ફડણવીસને સમર્થન. અન્ય એક સમાચારમાં અંદામાનમાંથી ₹6,000 કિલોથી વધુ ₹25,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. માછીમારી માટે ઉપયોગમાં લેવાતા જહાજમાંથી જથ્થો પકડાયો. 6 મ્યાનમારવાસીઓની ધરપકડ. પકડાયેલું ડ્રગ્સ મેથફેટામાઇન હોવાની સંભાવના. અન્ય એક સમાચારમાં કચ્છની નાની સિંચાઈની કેનાલો ઇન્ટરલોક પાથરી નર્મદા નીરથી ભરવા 170 ડેમ અને 50% નહેરનો સર્વે. 4 કન્સલ્ટન્સી દ્વારા ડ્રોન અને હાઈટેક ટેકનોલોજીથી સર્વે કરવામાં આવ્યો. સંદેશના પહેલા પાને હેડલાઇન છે, સુપ્રીમનું કહેવું છે, બંધારણમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દ નહીં હટે. બંધારણ દિવસ પૂર્વે જ ચુકાદો. સીજીઆઈ સંજીવ ખન્નાએ અરજી ફગાવી દેતા જણાવ્યું કે આ અરજી પર વિસ્તારથી સુનવાણી કરવાની જરૂર નથી. સંદેશના અંદરના પાને ભુજ પેજ પર સમાચાર છે, 14 ડિસેમ્બરના કચ્છના તમામ તાલુકામાં લોક અદાલત યોજાશે. ચલણ ભરપાઈની માહિતી માટે નેત્રમ કંટ્રોલનો સંપર્ક કરવા અનુરોધ. સંદેશના છેલ્લા પાને હવામાનના સમાચાર છે. નલિયા 13.4 ડિગ્રી સાથે રાજ્યમાં સર્વાધિક ઠંડુ મથક. ઠંડીને પગલે નલિયાની બજાર બપોરના પણ સુમસામ. ભુજ લઘુત્તમ 16.7, કંડલા પોર્ટ 18, કંડલા એરપોર્ટ 14.9 ડિગ્રી. હું નીરજ મચ્છર. ગાબા પછી પર્થમાં પણ તૂટ્યો ઓસ્ટ્રેલિયાનો ઘમંડ. ટીમ ઇન્ડિયાએ કાંગારુઓને આપી મોટી હાર. ગુજરાતી જાગરણના સમાચાર. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતે જીત સાથે શાનદાર શરૂઆત કરી.
પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી માત આપી છે. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે મોટા અંતરથી ઐતિહાસિક જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત આ સ્ટેડિયમમાં હારનો સામનો કરવો પડ્યો. 22 નવેમ્બરથી શરૂ થયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 104 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 238 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયાને 295 રનથી મોટી જીત મળી છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર